સહયોગી આરતી મહેતા અને શ્રદ્ધા પરસાણીયા આપણી સાથે જોડાયા છે। આ બંનેને ગુડ મોર્નિંગ। અને આરતી, આજે ખાસ ક્યાં નજર તમારી? जी गुड मॉर्निंग। અને ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રાખવાના છે। શરૂઆત જો કેસી ઇન્ટરનેશનલ સાથે કરીએ તો અહીંયા ઘણા સારા અને પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। ટેન્ડરમાંથી કંપનીને બાકાત રાખવાના આદેશ જે હતો PGCILના એને અહીંયાથી બાકાત કરવામાં આવ્યો છે। હાઈકોર્ટનો સ્ટે એના પર લાગ્યો છે અને PGCILના ટેન્ડરમાંથી કંપનીને 9 મહિના માટે બાકાત રાખવાના આદેશ પર અહીંયાથી સ્ટે આવતો દેખાઈ રહ્યો છે। આપણે જાણીએ છીએ જ્યારે આ સમાચાર આવ્યા હતા ત્યારે ઘણી નેગેટિવ અસર આપણે જોઈ કાઉન્ટરમાં અને કંપની આગામી આદેશ સુધી આ બીડ જે છે એમાં ભાગ લેવાનું ચાલુ રાખી શકે છે। એટલે એક પોઝિટિવ સમાચાર છે અને સ્ટોકમાં એક તેજી જે છે આગળ વધતી જોવા મળી શકે છે। આજે કેસી ઇન્ટરનેશનલ અહીંયા એક ફોકસ કરવાનું રહેશે। નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે તે રાઇટ્સ લિમિટેડનું છે। અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે। કંપનીએ બોથનાવા સરકાર સાથે કરાર કર્યા છે અહીંયા અને બોથનાવામાં રેલવે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટેના કરાર કરવામાં આવ્યા છે। એને લીધે એક ફોકસ જે છે તે અહીંયાથી રાઇટ્સ લિમિટેડના કાઉન્ટર પર રાખવાનું રહેશે। એક તેજી અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે સમાચારના લીધે, એટલે ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ। નેક્સ્ટ કાઉન્ટર ઇન્દ્રપ્રસ્થ ગેસનું કાઉન્ટર છે, IGLનું કાઉન્ટર। જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર આવી રહ્યા છે। કંપનીએ હિન્દુસ્તાન વેસ્ટ ટ્રીટમેન્ટ સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે અને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે કંપનીએ આ જોઈન્ટ વેન્ચર કર્યું છે। જોઈન્ટ વેન્ચરમાં ઇક્વિટી પાર્ટનરશિપની જો વાત કરીએ તો 50-50 ની આપણે રહેતી જોવા મળશે। તો અહીંયા એક નજર રાખવાની રહેશે IGLના કાઉન્ટર પર। અહીંયા એક તેજી આજના દિવસે આ કાઉન્ટર બતાવી શકે છે સમાચારના લીધે, ફોકસ રાખવાનું રહેશે। નેક્સ્ટ સ્પેસની જો વાત કરીએ તો રેલવે કાઉન્ટર આજે નજરમાં રાખવાના છે, કારણ કે અહીંયા પ્રાઇસ વધારવાના સમાચાર એક તો આવતા દેખાઈ રહ્યા છે। કંપનીએ ખાસ કરીને રેલવેએ નવા ભાડાનું માળખું જાહેર કર્યું છે। 26 ડિસેમ્બર 2025થી અમલમાં આવતું નવું ભાડું અહીંયાથી તેમણે માળખું જે છે ઓવરઓલ તે અહીંયાથી જાહેર કર્યું છે। જ્યાં સુધારાની વાત કરી લઈએ તો જે ભાડામાં સુધારો કરવામાં આવ્યો છે એને લીધે આશરે 600 કરોડથી વધારાની આવકની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે। હવે નવા ટિકિટના ભાવની વાત કરી લઈએ તો 215 કિલોમીટરથી વધુ મુસાફરી કરતા ઓર્ડિનરી ક્લાસ માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। લગભગ ₹1 પ્રતિ કિલોમીટર પૈસાનો વધારો અહીંયાથી કરવામાં આવ્યો છે। સાથે જ રેલવે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું રોજગાર આપે છે આ ક્ષેત્ર જે છે અહીંયાથી બનતું દેખાયું છે। તો એટલે ભાવ વધારો જે રીતે કરવામાં આવ્યો છે એટલે એને લીધે એક ફોકસ ઓવરઓલ રેલવે કાઉન્ટર પર રાખવાનું રહેશે। અહીંયા પણ એક એક્શન આપણને આવતી દેખાઈ શકે છે। નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે ઇન્ડિયન હોટલ્સનું છે। અહીંયા તાજ જીવીકેમાં 25.52% હિસ્સાના વિનિવેશને બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, એટલે એક ફોકસ રાખવાનું રહેશે ઇન્ડિયન હોટલ્સ માટે। કંપનીની સબસિડરી જે છે તાજ જીવીકે એમાં ખાસ કરીને તાજ જીવીકેમાં 25.52% હિસ્સાના વિનિવેશને બોર્ડ તરફથી મંજૂરી મળી છે, એટલે ફોકસ રહેશે અહીંયા પણ। PVR આઇનોક્સ આજે પણ અહીંયા એક્શન પોઝિટિવ સાઇડની બનતી દેખાઈ શકે છે। ઘણા સમયથી લાસ્ટ આખું વીક આપણે જોયું છે એક પોઝિટિવ એક્શન આ કાઉન્ટરમાં બનતી દેખાઈ હતી। 2 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ અહીંયાથી ખોલવામાં આવ્યા છે, જ્યાં લેહ લડાખમાં તેમણે 2 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ ખોલ્યું છે અને સમુદ્ર સપાટીથી 11,500 ફૂટ ફૂટની ઊંચાઈ આ મલ્ટીપ્લેક્સ જે છે ત્યાંથી ખોલવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે પહેલું સૌથી મોટું સમુદ્ર સપાટીથી 11,500 ફૂટ ઉપર તેમણે મલ્ટીપ્લેક્સ ખોલ્યું છે, એટલે એક PVRના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે। નેક્સ્ટ અલ્ટ્રાટેક સિમેન્ટનું કાઉન્ટર છે। થોડા નેગેટિવ સમાચાર છે કંપની માટે। કંપનીને 782 કરોડનો ટેક્સ ડિમાન્ડ અને પેનલ્ટી ઓર્ડર અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે। સાથે જ FY19થી લઈને FY23 માટે ટેક્સ ડિમાન્ડ અને પેનલ્ટી જે છે તે અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે અલ્ટ્રાટેક સિમેન્ટમાં છે। નેક્સ્ટ કાઉન્ટર જુપિટર વેગન્સનું છે। હિસ્સો ખરીદવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં પ્રમોટર જે તાત્રા વોકાંગ છે એમણે કંપનીમાં હિસ્સો ખરીદ્યો છે। ₹470 પ્રતિ શેરના ભાવ પર 135 કરોડમાં 0.55% હિસ્સો ખરીદવામાં આવ્યો છે। એને લીધે એક ફોકસ જુપિટર વેગન્સ પર રાખવાનું રહેશે। એક પોઝિટિવ અસર અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે। વાત કરી લઈએ ટેક મહિન્દ્રા માટે જો અહીંયા જો સમાચારની વાત કરી લઈએ તો બાકી PF જે જમા કરવાનો નિર્દેશ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે, એને લીધે ફોકસ રાખવાનું રહેશે।
અહીંયા જે રીતના કામકાજ આપણને બનતું દેખાઈ રહ્યું છે, કંપનીએ EPFO પાસેથી PF બાકી રકમ પેટે 1,290 કરોડ જમા કરવાનો નિર્દેશ કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. કર્મચારીઓના PF બાકી રકમ જે છે તે અહીંયાથી 1,290 કરોડની છે, જે જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને PF રકમને આકસ્મિક જવાબદારી તરીકે જાહેર કરી છે કંપનીએ. તો અહીંયા એક નજર રાખવાની રહેશે. ટેક મહિન્દ્રાના કાઉન્ટર માટે અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર પણ ફોકસ રાખવાનું રહેશે. ટાટા સ્ટીલની જો વાત કરી લઈએ તો અહીંયા ટેક્સ ડિમાન્ડ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. કંપનીએ 493 બિલિયન ટેક્સ ડિમાન્ડ ઓર્ડર અહીંયાથી મળ્યો છે અને વાત કરી લઈએ તો 6.39 બિલિયન પેનલ્ટી ડિમાન્ડ ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે તે હિસ્સો ખરીદવાના સમાચાર છે. કંપનીએ સ્ટીલ હોલ્ડિંગ્સમાં હિસ્સો ખરીદ્યો છે અને લગભગ વાત કરી લઈએ તો 1.49 બિલિયન ઇક્વિટી શેર્સ જે છે તે અહીંયાથી 150 બિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યા છે. તો અહીંયા પણ એક પોઝિટિવ અસર ટાટા સ્ટીલના કાઉન્ટર પર બનતી દેખાઈ શકે છે. નજર રાખવાની રહેશે. એટલે આ ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને KEC ઇન્ટરનેશનલ છે, રાઇટ્સ, IGL, રેલવે સ્ટોક, ખાસ કરીને જે એક્શન આપણને પોઝિટિવ સાઇડની બનતી જોવા મળી શકે છે. પણ એ સિવાય પણ શ્રદ્ધા ઘણા બધા કાઉન્ટર છે જે આ સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં કેમિકલ સ્પેસમાંથી ટાટા કેમિકલ પર નજર કરીએ તો અહીંયા કરાર કર્યાના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. કંપનીની જે સબસિડિયરી કંપની છે ટાટા કેમિકલ્સ ઇન્ટરનેશનલ PT લિમિટેડ, તેઓએ સિંગાપુર સ્થિત નોવાબેમાં 100% ઇક્વિટી શેર ખરીદવાના કરાર કર્યા છે અને આ નોવાબે જે છે સિંગાપુર સ્થિત કંપની, તેઓ પ્રીમિયમ ગ્રેડ સોડિયમ બાયકાર્બોનેટનું ઉત્પાદન કરે છે. તો આના પર ફોકસ રાખવાનું રહેશે આ સમાચારના લીધે. ત્યારબાદ હેલ્થકેર સ્પેસમાંથી ફોર્ટિસ હેલ્થકેર, અહીંયા બે અલગ અલગ સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં એક રોકાણના સમાચાર છે કે કંપની એક બેંગ્લોરમાં 300+ બેડની હોસ્પિટલમાં 840 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. અને બીજા સમાચાર છે અધિગ્રહણના સમાચાર. કંપનીએ યશવંતપુરની પીપલ ટ્રી હોસ્પિટલને 430 કરોડમાં અધિગ્રહણ કર્યું છે અને કંપનીની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા છે તેને વધારવા માટે તેઓ વધારાના 410 કરોડનું પણ રોકાણ કરવાનું યોજના કરી રહી છે. ત્યારબાદ ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા પર નજર કરીએ. અહીંયા અવલોકનો મળ્યા છે. US FDA તરફથી જે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું, તો આ ઇન્સ્પેક્શન પૂરું થતું જોવા મળ્યું છે અને ત્યારબાદ 5 ઓબ્ઝર્વેશન્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. પણ આના પર કંપનીએ ક્લેરિફિકેશન આપ્યું છે કે આ ઓબ્ઝર્વેશન્સ જે છે તે કંપનીની જે ડેટા ઇન્ટિગ્રિટી અને પ્રોડક્ટ સેફ્ટીને સંબંધિત નથી. તો આ સમાચારના લીધે કઈ રીતની એક્શન આવતી જોવા મળે તેના પર નજર રાખવાની રહેશે. CESC અહીંયા લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે. કંપનીની જે સબસિડિયરી કંપની છે તેઓએ ક્લાસકોપ સોલ્યુશનને લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યો છે. કર્ણાટકમાં 250 મેગાવોટના વિન્ડ ફાર્મ માટે જે કન્સલ્ટિંગ સર્વિસ જે છે તેના માટે આ લેટર ઓફ ઇન્ટેન્ટ આપવામાં આવ્યો છે. ત્યારબાદ GE વર્નોવા T&D ઇન્ડિયા, અહીંયા કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપનીને AESL પ્રોજેક્ટ્સ પાસેથી આ કોન્ટ્રાક્ટ મળ્યો છે અને આ 2500 મેગાવોટ HVDC VSC ટર્મિનલ સ્ટેશનની ડિઝાઇન માટેનો આ કોન્ટ્રાક્ટ છે અને આ કોન્ટ્રાક્ટનું જે એક્ઝિક્યુશન છે તે આવનારા અમુક વર્ષો સુધી ચાલતું જોવા મળી શકે છે. REC ઇન્ડિયા અહીંયા નવી સબસિડિયરી કંપની બનાવવા જઈ રહી છે. અંબરનાથ પાવર ટ્રાન્સમિશન લિમિટેડને તેઓ હોલી ઓન સબસિડિયરી એટલે કે સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બનાવવા જઈ રહી છે. 400/220 કિલોવોટ GIC ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે REC આ કંપનીને પોતાની સબસિડિયરી કંપની બનાવવા જઈ રહી છે. તો આ એક પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ MV ફોટોવોલ્ટેઇક પાવર, અહીંયા કંપનીને ઓપરેશન શરૂ કરતા જોવા મળી રહ્યા છે. બેંગલુરુનું જે યુનિટ 6 છે ત્યાં 2.5 ગીગાવોટ સોલર મોડ્યુલ લાઇનનું કંપની ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે. કંપનીની જે આનાથી જે કુલ ઉત્પાદન ક્ષમતા છે તે વધીને 10.3 ગીગાવોટ થતી જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ NLC ઇન્ડિયા, અહીંયા કામગીરી શરૂ થતી જોવા મળી રહી છે. જે પચવારા સાઉથ ઓપન કાસ્ટ પ્રોજેક્ટ છે કંપનીનો, ત્યાં માઇનિંગ ઓપરેશન શરૂ થતા જોવા મળશે. એટલે કે ખાણકામને લઈને જે કામગીરી છે તે શરૂ થતી જોવા મળશે આવનારા સમયમાં. તો આના પર ફોકસ રાખવાનું રહેશે સમાચારના લીધે. ત્યારબાદ ક્રાફ્ટ્સમેન ઓટોમેશન, અહીંયા અધિગ્રહણના સમાચાર છે. કંપનીની જે સબસિડિયરી કંપની છે DR એક્સિયન, તેઓએ સુપ્રાશ ડેવલપર્સનું અધિગ્રહણ કરવા જઈ રહી છે. લગભગ 146 કરોડમાં આ અધિગ્રહણ કરવામાં આવશે અને આનાથી કંપનીનું જે ચેન્નઈમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે તે સ્થાપવાનો કંપનીનો હેતુ છે.
ત્યારબાદ કજારિયા સિરામિક અહીંયા એક નેગેટિવ સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. મેનેજમેન્ટ પર આરોપ લાગતો જોવા મળી રહ્યો છે. એક યુનિટ જે છે કંપનીનું તેના CFO દિલીપ કુમાર માલીવાલ તેમના પર છેતરપિંડીનો આરોપ છે અને જે અંદાજિત છેતરપિંડીની રકમ છે તે 200 મિલિયન જેટલી માનવામાં આવી રહી છે. તો આ એક નેગેટિવ સમાચાર છે. કઈ રીતનું રિએક્શન આવે છે તે જોવાનું રહેશે. તો જેટલા બધા સ્ટોક મેં જણાવ્યા, આરતીએ જણાવ્યા, તેના પર આજે ફોકસ રાખવાનું રહેશે.